ભગદત્તની તમને કદાચ ખબર હશે કે ભગદત્ત કોણ હતો, તો એ તમને હું કહું. ભાગવતમાં બી એક પ્રસંગ લખાણો છે. કૃષ્ણ ભગવાન એણે ભૌમાસુરને મારેલો. ભાગવતમાં કૃષ્ણ ભગવાનને જે 16,108 પટરાણી થયા, એમાંના 16,000 જે પટરાણી બન્યા એ આ ભૌમાસુરે રાજકન્યાઓને અપહરણ કરીને પોતાની જેલમાં પૂરેલી 16,000 કન્યાઓને. ભગવાન કૃષ્ણએ જઈને ભૌમાસુરને માર્યો અને 16,000 કન્યાઓને મુક્ત કરી. કન્યાઓએ પછી એવું કહ્યું કે અમારો હાથ તમે પકડ્યો છે પ્રભુ, હવે બીજું કોઈ અમારો હાથ પકડે એવું છે નહીં, માટે તમે જ અમારો હાથ પાણી ગ્રહણ કરો. ભગવાને દયા કરી અને જે એ અનાથ કન્યાઓ હતી એ કન્યાઓની સાથે વિવાહ કરી ભગવાને પોતાના પટરાણીનું બિરુદ આપ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાને એક પણ વિવાહ શ્રી કૃષ્ણએ પોતાની ઈચ્છાથી નથી કર્યા. હામેનાની મનોકામના પૂરી કરવા, એનો ઉદ્ધાર કરવા ભગવાને વિવાહ કર્યા. અને એ જે ભૌમાસુર હતો, જેને મારી નરકાસુર બી કહેવાય, ભૌમાસુર બી કહેવાય, એ ભૌમાસુરને માર્યો એનો જે પુત્ર હતો એનું નામ ભગદત્ત હતું. એટલે આમ તો કૃષ્ણ ભગવાન આરે એને વેર તો હોય જ, બાપાને મારેલા એટલે. અને જ્યારે અશ્વમેધી યજ્ઞ કર્યો પાંડવોએ, ત્યારે અર્જુને પણ એને પરાસ્ત કરેલો. એટલે આજ એ ભગદત્ત કૌરવ સેનામાં યુદ્ધ કરવા માટે આવેલો. દુશ્મનાવટ કોઈ પણ હારે કરી હોય, ગમે તેદી પાછી નડે તો ખરી. એટલે ભગદત્તે આજ ભીમને ઘાયલ કરી દીધા. અને ભગદત્ત ભીમને ઘાયલ કરી એકદમ યુદ્ધમાં લાગ્યા. ત્યારે ભીમનો દીકરો ઘટોત્કચ, એ ઘટોત્કચે ભગદત્તની સાથે યુદ્ધ કર્યું અને કૌરવ સેનામાં ભાગદોડ મચાવી દીધી. ઘટોત્કચનો સામનો કરવો બધાને બહુ કઠણ હતો. આ બાજુ ભાઈઓના મૃત્યુથી દુર્યોધન શોક સંતપ્ત થઈ ચિંતામાં ડૂબી ગયો. ધૃતરાષ્ટ્ર કે આ અમારા જ કેમ મર્યા જાય છે? સંજયને કે આ અમારા જ કેમ મર્યા જાય? સંજય કે આપણા પાપના ફળ આવે છે બધા. આપણે જે કર્યા કર્મ એના ફળ બધા આવે છે. કે પાંડવો ધર્મિષ્ઠ છે ને આપણે અધર્મી છીએ. અને 6થા દિવસના યુદ્ધમાં દુર્યોધને ભીમસેનને મારી નાખવાની ઈચ્છાથી એના ઉપર હુમલો કર્યો. ભીમ કે આવ્યું, ઘણા વર્ષથી હું તારી વાટ જોઉં છું. કે તે દ્રૌપદીના વસ્ત્રહરણ કર્યા, મને ઝેર ખવડાવ્યું, અમને લાક્ષાગ્રહમાં બાળ્યા, એનો આજ બદલો વાળું છું. ભીમે દુર્યોધનને ઘાયલ કરી નાખ્યો. એ જ વખતે જયદ્રથ અને કૃપાચાર્ય દુર્યોધનની રક્ષા કરવા આવ્યા. ત્યાં સૂર્યાસ્ત થઈ ગયો. ઘાયલ દુર્યોધનને ભીષ્મની પાસે જઈ ચિંતા વ્યક્ત કરી. ભીષ્મએ આશ્વાસન આપ્યું, તું ધીરજ રાખ. મને એ જઈને કહે છે કે આજ મારા ભાઈઓએ ઘણા મર્યા. દાદા કે પણ હવે બીજું શું થાય ભાઈ, યુદ્ધ કરી એટલે એ તો થવાનું. આ કાંઈ થોડા આપણે હોટલમાં ખાવા આવ્યા છે. આમે તને ના પાડી હતી, પણ હવે આમાં તો બધું આવું તો થવાનું. તું ચિંતા કરેમાં, કાલના દિવસે કાં પાંડવો જીતશે ને કાં હું જીતીશ. 7મા દિવસનું યુદ્ધ શરૂ થયું. ભીષ્મએ મંડળ વ્યૂહ બનાવ્યું જે દુર્ભેદ્ય હતું. પાંડવોએ વજ્રવ્યૂહનું નિર્માણ કર્યું. અર્જુને કૌરવોની સેનાનો વ્યૂહભંગ કરી નાખ્યો. બધા યોદ્ધાઓ ભીષ્મના શરણે જવા લાગ્યા. દ્રોણ અને વિરાટનું બહુ મોટું ભયંકર યુદ્ધ થયું. આ બાજુ નાગરાજ કન્યા ઉલુપીના પુત્ર ઈરાવાને અવંતી દેશના રાજકુમાર વિંદ અને અનુવિંદને પરાસ્ત કર્યા. નકુલ અને સહદેવ પોતાના હગા મામા શલ્યની સાથે યુદ્ધ કરે. મામાઓએ ભાણાને પરાજિત કર્યા. અભિમન્યુએ સંજય ધૃતરાષ્ટ્રને કે અભિમન્યુએ તમારા 3 પુત્ર ચિત્રસેન, વિકર્ણ અને દુર્મર્ષણ ત્રણેયને પરાસ્ત કર્યા, પણ મારી ન નાખ્યા. અભિમન્યુને ખબર હતી કે ભીમ કાકાએ પ્રતિજ્ઞા કરી છે કે ગાંધારીના હોય હોને મારે મારવા. એટલે એ કે આપણે કોકના પ્રતિજ્ઞામાં ભંગ થાય એવું ન કરાય. એટલે અભિમન્યુ એને જીવતા જવા દીધા. અને આ બાજુ અભિમન્યુએ તમારા 3 દીકરાને જીવતા જવા દીધા. 7મા દિવસનું યુદ્ધ પૂરું થયું. 8મા દિવસે ભીમસેને તમારા 8 દીકરાઓને મારી નાખ્યા. દુર્યોધન ભીષ્મની પાસે જઈને વિલાપ કરવા લાગ્યો કે હવે આ દાદા તમે તો જાણે પાંડવો પ્રત્યે હેત રાખીને યુદ્ધ ન કરતા હોય એવું લાગે છે ને મારા ભાઈઓ મરતા જાય છે. દાદા કે ભાઈ હવે તો જો બધું યમ લોકમાં જ બધાને જવાનું છે. એ કે આમાં બીજું કાંઈ થાય એમ નથી.
ભીષ્મ કે અમે તો પહેલાં તને બધું કીધું હતું પણ તું કાંઈ માન્યો નહીં. અને આ બાજુ ઈરાવાને જે અર્જુનનો દીકરો હતો ઈરાવાન, એણે શકુનીના 6 ભાઈઓને મારી નાખ્યા. અને એક અલ્મબુશ રાક્ષસ હતો, એણે ઈરાવાનને મારી નાખ્યો. અને એ સમયે ઈરાવાનનો વધ થયો ત્યારે અર્જુનને બહુ દુઃખ થયું કે આ રાજ માટે કેટલા માણસો મરી જાય છે. અને એ જ દિવસે ભીમે બીજા ધૃતરાષ્ટ્રના 9 દીકરાઓને માર્યા. દુર્યોધનને એમ થયું દાદા નહીં કોઈને મારી કે કર્ણની પાસે ગયો. કર્ણને કે હવે તું યુદ્ધ કરવા આવ્યો. કર્ણ કે દાદા આજ્ઞા દેતા હોય તો હું આવું. કારણ કે ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી હતી કે જો તારે મને સેનાપતિ બનાવવો હોય તો કર્ણ યુદ્ધ કરવા નહીં આવે. હું ને કર્ણ એક સાથે યુદ્ધ નહીં કરીએ. એટલે કર્ણ બિચારો હજી યુદ્ધમાં પ્રવેશ જ નથી કર્યો. કર્ણ કે જો દાદા આજ્ઞા કરતા હોય તો હું આવું. દુર્યોધન ભીષ્મ પાસે આવ્યો. ભીષ્મ દાદાને કહે છે કે તમે કર્ણને આજ્ઞા આપો. દાદા કે આમ દુર્યોધન કે તમે કર્ણને આજ્ઞા આપો, એ અર્જુનને મારી નાખશે. દાદા કે અર્જુનને પરાસ્ત કરવો બહુ કઠણ છે. આપણે બધાય વિરાટનગરમાં ગયા હતા, એકલા અર્જુને બધાને પાછા મોકલી દીધા હતા. અને ગંધર્વ તને ઉપાડી ગયા ને તેથી અર્જુને તારી રક્ષા કરી હતી કે હું તારા માટે પ્રાણ દેવા માટે તૈયાર છું, કાલનું યુદ્ધ તું જોઈ લેજે. દુર્યોધન પોતાની શિબિરમાં ચાલ્યો ગયો. દાદાને એમ થયું કે આ દુર્યોધન હવે મને યુદ્ધમાંથી બારા કાઢવા માંગે છે. જેની માટે પ્રાણ દેવા તૈયાર હતા, એ દાદાને એમ થયું કે હવે આ મને યુદ્ધમાંથી રજા દેવા માગે. 9મા દિવસે દાદાએ નક્કી કર્યું કે આજ હવે મારે ફાઇનલ યુદ્ધ કરવું. દુર્યોધન દુશાસનને કે બધા ભીષ્મની રક્ષામાં રહેજો, આજ આપણને વિજય મળી જવાનો, રાજ મળી જવાનું, પાંડવો મરી જવાના. દાદાએ આજ નક્કી કરી લીધું છે. અને એ કે જો દાદાની રક્ષા બધાય કરજો. આ બાજુ સુભદ્રા પુત્ર અભિમન્યુ ઘણું પરાક્રમ દેખાડ્યું. બધા એમ માનવા લાગ્યા કે આ દુનિયામાં બીજો અર્જુન આવ્યો છે. અભિમન્યુ એવા શૂરવીર હતા, અર્જુનના દીકરા. અને બધા એમ કહેતા હતા કે પરાક્રમમાં તો એના પિતા અર્જુન જેવા અભિમન્યુ છે, અને પરાક્રમમાં એના મામા ભગવાન શ્રી કૃષ્ણ જેવા છે. અભિમન્યુ શ્રી કૃષ્ણના ભાણા અને અર્જુનના દીકરા. એને રોકવા માટે દાદા ભીષ્મ આવ્યા. ભીષ્મએ યુદ્ધમાં તબાહી મચાવી દીધી. 9મા દિવસે કૃષ્ણએ જોયું કે અર્જુન દિલથી યુદ્ધ કરી રહ્યો નથી, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન વળી પાછા રથથી કૂદી ભીષ્મને મારવા 9મા દિવસે ચાલ્યા. અર્જુને જઈને રોકી લીધા. અને પછી રાત્રે યુદ્ધ પૂરું થયું 9મા દિવસનું. કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે હવે દાદાને મારવા માટે ઉપાય કરવો પડશે. રાત્રિના સમયે યુધિષ્ઠિર કૃષ્ણ ભગવાનને લઈને ભીષ્મ દાદા પાસે ગયા. અને જઈને કહે છે કે દાદા હવે તમે કઈ રીતે મરશો એનો ઉપાય બતાવો. ભીષ્મ દાદા કે મેં નિયમ લીધો છે કે હું સ્ત્રી ઉપર હથિયાર નહીં ઉપાડું, કોઈ પણ સ્ત્રીનો વેશ ધારણ કર્યો હોય એના ઉપર બી હથિયાર ન ઉપાડું, અને કોઈ સ્ત્રી તરીકે જન્મો હોય પછી પુરુષ થઈ ગયો હોય તો એની ઉપર પણ હું હથિયાર નહીં ઉપાડું. શિખંડી જે છે એ જન્મો તો નારી અને અત્યારે હવે નર થઈ ગયો છે, એ મારી સામે યુદ્ધ કરવા આવશે તો હું એની સાથે યુદ્ધમાં હથિયાર ઉપાડીશ નહીં. માટે તમે શિખંડીને મોર કરીને અર્જુનને કહો, શિખંડીને મોર કરી અને એ યુદ્ધ કરવા આવે તો જ હું મરીશ, નહીતર મરીશ નહીં.